નમસ્કાર, આપનું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર ઊંડા ઉતરવાના છીએ. વૃંદાવનના શ્રી પ્રેમાનંદજી મહારાજ એમના તાજેતરના એક સત્સંગ વિશે વાત કરીશું. તારીખ હતી 5 સપ્ટેમ્બર 2025 અને આની સુંદર રજૂઆત આપણને gujaratitv.com પર મળી સેવક માધવ જસાપરાજી દ્વારા. તો એના પર આજે આપણે ચર્ચા કરવાના છીએ, ખાસ કરીને આપણા ગુજરાતી ભક્તો માટે. હાજી, નમસ્કાર. અને મહારાજજીના સત્સંગની એ જ ખાસિયત છે કે બહુ ગહન વાતો પણ એકદમ સરળ રીતે પ્રશ્નોના જવાબ આપતા આપતા સમજાવી દે. આજનો સત્સંગ પણ એવો જ હતો. નામ જપ, ભક્તિના પડકારો, રોજિંદા જીવનમાં કેવી રીતે સંતુલન રાખવું, બહુ સરસ માર્ગદર્શન હતું. હા, અને શરૂઆત જ થઈ એક એવા પ્રશ્નથી જે લગભગ બધાના મનમાં હોય, ખરું ને, કે નામજપ તો કરીએ પણ પેલું ફિલિંગ, એ પ્રેમ, એ અનુભૂતિ કેમ નથી થતી? મન તો આમ તેમ ભાગ્યા કરે. મહારાજજીનું વાક્ય હતું, પ્રેમનું મૂળ આ નામ છે. બહુ સરળ પણ ગહન વાત. આ મૂળ કઈ રીતે કામ કરે છે એ સમજવું પડશે. બરાબર. અને એમણે સમજાવવા માટે જે દવાની ઉપમા આપી એ ખરેખર અદ્ભુત છે. મને બહુ ગમી. જેમ આપણે ડૉક્ટર પર વિશ્વાસ રાખીને દવા લઈએ છીએ ને, ભલે તરત સારું ન લાગે પણ લઈએ છીએ કેમ કે વિશ્વાસ છે કે રોગ મટશે. એમ જ નામ જપ એ મનના રોગોની દવા છે, માયાના પ્રભાવની દવા. એટલે શરૂઆતમાં કદાચ કંઈ અનુભવ ન થાય, શાંતિ ન મળે, પણ શ્રદ્ધા રાખવી પડે અને ચાલુ રાખવું પડે, નિરંતરતા. અચ્છા, એટલે એમ કે તાત્કાલિક કંઈક ચમત્કાર થઈ જશે એવી આશા ન રાખવી. આપણે ઘણીવાર એમ જ વિચારીએ છીએ કે બસ થોડા દિવસમાં બધું બરાબર થઈ જશે. ચોક્કસ એ જ ભૂલ થાય છે. મહારાજજીએ કહ્યું કે ભગવાનની માયા બહુ પ્રબળ છે. છેક ભગવાન મળે ત્યાં સુધી એનો પ્રભાવ રહી શકે છે. આપણો ભજન, આપણો જપ એ ધીમે ધીમે એ પ્રભાવને કાપે છે, ઓછો કરે છે. પણ એમ માની લેવું કે થોડા વખતમાં મન એકદમ શુદ્ધ થઈ જશે, એ વાસ્તવિક નથી. લાંબી પ્રક્રિયા છે. અને પેલી ઘડિયાળની ઉપમા એ પણ કેટલી સચોટ હતી કે ઘડિયાળમાંથી સેલ કાઢી લો, પછી કાંટા જ્યાં હોય ત્યાં અટકી જાય. એમ જ્યારે ભગવાનનો પ્રેમ આવે ને હૃદયમાં, ત્યારે મનની બધી ઉથલપાથલ, બધી ચંચળતા એ આપોઆપ બંધ, શાંત. હા, બસ એ જ. પછી દુનિયામાં શું થાય છે, સુખ આવે કે દુઃખ, કોઈ માન આપે કે અપમાન, એની કોઈ અસર જ નહીં. સ્થિરતા આવી જાય. પણ એ સ્થિતિ આવે છે ભજનના બળથી, એમનેમ નહીં. ભજનના બળથી એટલે પેલું 500 ગ્રામ પાપ અને 25 ગ્રામ ભજનવાળું ઉદાહરણ. હા, એ જ. મતલબ કે જ્યાં સુધી આપણા ભજનનું વજન, આપણા સારા કર્મોનું વજન પેલા જૂના અને નવા પાપ કર્મો કરતાં વધી ન જાય, ત્યાં સુધી એની અસર આપણને સ્પષ્ટ દેખાય નહીં. એટલે જ મહારાજજી ભાર દઈને કહે છે, ફાયદો દેખાય કે ન દેખાય, શાંતિ મળે કે ન મળે, દવા સાચી છે, અચૂક છે, બસ લેતા રહો. એક પણ નામ ખાલી નથી જતું. આ વાત ખરેખર હિંમત આપે છે. પણ બીજો એક પ્રશ્ન જે તરત મનમાં આવે કે આપણે તો સંસારમાં રહીએ છીએ, તો આ સંસારિક ભોગ જે આપણી આસપાસ છે, એ શું આ નામજપમાં અડચણ નથી કરતા? હા, સારો પ્રશ્ન છે. અને મહારાજે આના પર પણ બહુ સ્પષ્ટ કહ્યું. જો ભોગોમાં આસક્તિ હશે, જો એમાં જ સુખ લાગતું હશે, તો પછી નામમાં રુચિ થવી, ભગવાન ગમવા એ અઘરું છે. ગીતાજીનો શ્લોક પણ ટાંક્યો એમણે, ભોગૈશ્વર્ય પ્રસક્તાનામ, કે જેનું મન ભોગ અને ઐશ્વર્યમાં જ ચોંટેલું છે, એની બુદ્ધિ પરમાત્મામાં સ્થિર નથી થતી. એ ભક્તિ કરે તોય દુનિયા જ માંગે. તો શું કરવું? સંસાર છોડી દેવો? ઘરબાર મૂકી દેવું? ના, બિલકુલ નહીં. મહારાજીએ એ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો. એમણે કહ્યું, સંસારમાં રહીને સંસારનો સ્વાદ ન લેવો. મતલબ જવાબદારી નિભાવો, કામ કરો, પણ મનથી એમાં ફસાઈ ન જાઓ. સ્વાદ કોનો લેવાનો? ભગવાનના નામનો, ભગવાનના પ્રેમનો. કારણ કે સંસારની કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ આપણને કાયમી સંતોષ નથી આપી શકતી. હંમેશા કંઈક ખૂટતું લાગે છે. એ ખાળીપો ફક્ત ભગવાન જ પૂરી શકે. આ વાત મહત્વની છે, કારણ કે જીવનમાં ચિંતા, ડર, ઉચાટ એ બધું તો સતત રહે જ છે. શું નામજપ એમાં પણ મદદ કરે? જેવું મન ભગવાન તરફ વળે, એમના નામનું રટણ કરે, એટલે એ નિર્ભય, નિશ્ચિંત થવા માંડે, આનંદ આવવા માંડે. અને નામજપની સૌથી મોટી વાત એની સરળતા છે. કોઈ ખર્ચો નહીં, કોઈ દેખાડો નહીં, ગમે ત્યાં, ગમે ત્યારે કામ કરતા કરતા પણ મનમાં ચાલુ રાખી શકાય. એ વાત તો સાચી, પણ જીવનમાં દુઃખ તો આવે ને. ખુદ ભગવાન રામ અને કૃષ્ણના જીવનમાં પણ આવ્યા. મહારાજજીએ એમના ઉદાહરણ પણ આપ્યા.
તો પછી દુઃખનો સામનો કઈ રીતે કરવો? શું ભજન કરવાથી દુઃખ નહીં આવે? ના, એવું નથી. ભજન કરવાથી દુઃખ આવતું અટકી જશે એવું નથી, પણ હા, એ દુઃખને સહન કરવાની તાકાત મળશે. મહારાજજીની સલાહ બહુ પ્રેક્ટિકલ છે કે જ્યારે સુખનો સમય હોય ને ત્યારે એટલું ભજન કરી લો, એટલી આંતરિક શક્તિ ભેગી કરી લો કે જ્યારે દુઃખ આવે ત્યારે તમે ભાંગી ન પડો. જેમ આપણે દિવસે રાત માટે લાઇટની વ્યવસ્થા કરીએ છીએ, એમ સુખમાં ભજન દ્વારા જ્ઞાન, વૈરાગ્ય અને શક્તિની એવી તૈયારી કરી લેવાની કે વિપત્તિ આવે ત્યારે એનો સામનો કરી શકાય. વાહ, આ બહુ સારો દૃષ્ટિકોણ છે. તૈયારી રાખવી. અચ્છા, હવે થોડા વધુ ઊંડા વિષયો પર જઈએ. એક સવાલ હતો ષડવિકારો વિશે. કામ, ક્રોધ વગેરે. એના મૂળ કપાયા છે કે ખાલી નબળા પડ્યા છે? એની ખબર કેમ પડે? આ માટે મહારાજજીએ પેલી ઉખડી ગયેલા ઝાડની ઉપમા આપી. બહુ સુંદર રીતે સમજાવ્યું કે જેમ કોઈ મોટું ઝાડ મૂળમાંથી ઉખડી જાય ને તો પણ થોડો વખત લીલું દેખાય, પણ એમાં જીવ ન હોય. એમ જ જ્યારે વ્યક્તિ ભગવાનના શરણે જાય, નિષ્ઠાથી ભજન કરે, એટલે વિકારોના મૂળ તો કપાઈ જ જાય છે, પણ જ્યાં સુધી ભગવાન મળે નહીં ત્યાં સુધી એ વિકારોનું આકર્ષણ, એની સ્ફુરણા એ પેલા લીલા દેખાતા ઝાડ જેવી રહે. ઓહ, એટલે કે જો ભજન ચાલુ હોય અને વિકારનો વિચાર આવે પણ આપણે એ પ્રમાણે કરીએ નહીં તો સમજવું કે મૂળ કપાઈ ગયા છે. હા, લગભગ એવું જ. મહારાજજીના કહેવા મુજબ જો ભજન બરાબર ચાલતું હોય અને વિકારોની ખાલી સ્ફુરણા થાય, મનમાં આવે, પણ એ કર્મમાં ન પરિણામે, તો સમજવું કે એની સત્તા ગઈ. પણ જો ભજન જ બંધ કરી દઈએ તો પછી એ જ વિકારો પૂરો જોર બતાવશે. નામજાપ એ વિકારોનો દમ કાઢી નાખે છે, એમને નબળા પાડે છે. બરાબર, આ સ્પષ્ટતા થઈ. હવે બીજો એક સૂક્ષ્મ ભેદ હતો જ્ઞાન માર્ગ અને પ્રેમ માર્ગ. એકમાં બધે આત્મા જોવાનો, બીજામાં બધે પોતાના ભગવાન. હા, જ્ઞાન માર્ગનું લક્ષ્ય છે મોક્ષ, આત્મ સાક્ષાત્કાર, અહમ બ્રહ્માસ્મિ. પ્રેમ માર્ગનું લક્ષ્ય છે ભગવાન માટેનો અનન્ય પ્રેમ, એમની લીલાઓનો અનુભવ, દાસોહમ. પણ મહારાજજી એક બહુ જ સુંદર રસ્તો બતાવ્યો. જો આપણે એમ માનીએ કે સિય રામ મય સબ જગ જાની, આખું જગત મારા પ્રભુનું જ સ્વરૂપ છે, તો એમાં બંને આવી જાય. તત્વજ્ઞાન પણ આવી ગયું કે બધું બ્રહ્મ જ છે, અને પ્રેમ પણ આવી ગયો કે બધું મારા પ્રભુ જ છે. વાહ, આ તો બહુ સહજ લાગ્યું. હવે કર્મફળનું સિદ્ધાંત. એક પ્રશ્ન હતો કે શું ખરાબ કામનો ડર ન હોવો એ જ પાપનું કારણ છે? કારણ કે આપણને ખબર નથી હોતી કે પહેલા શું કર્યું છે અને આગળ શું થશે. આ મુદ્દે મહારાજજી બહુ જ સ્પષ્ટ અને કડક હતા. એમણે કહ્યું કે ખોટું કામ કરવાનો ડર હોવો જ જોઈએ, જરૂરી છે. ભલે એ ભગવાનનો ડર હોય કે પછી કાયદાનો, સમાજનો, પોતાની આબરૂ જવાનો કોઈ પણ ડર. આ ડર જ માણસને પાપ કરતા રોકે છે. જ્યારે આ ડર જતો રહે ત્યારે માણસ બેલગામ બની જાય છે. એટલે એમણે કહ્યું, જે ડરી ગયો તે અભય થઈ ગયો, અને જે ડર્યો નહીં તે ફસાઈ ગયો. આ થોડું સમજાવો. ડરનાર અભય કેવી રીતે થાય? મતલબ કે જે પાપ કરતા ડરે છે એ ખોટા રસ્તે જતો નથી. એટલે ભવિષ્યના દુઃખોથી, નરકથી, બંધનથી એ બચી જાય છે, અભય થઈ જાય છે. અને જે ડરતો નથી એ પાપ કરીને ફસાઈ જાય છે. છુપી રીતે કરેલા પાપ પણ રોગ બનીને, મુસીબત બનીને સામે આવે જ છે. એટલે ખરાબ કામથી ડરવું અને ભગવાનના નામનો આશરો લેવો એ જ સાચો રસ્તો છે. બરાબર સમજાયું. આની સાથે જ ગુરુનો પ્રશ્ન આવે. સાચા ગુરુ મળે કેવી રીતે? આપણે શોધીએ તો મળે કે નસીબમાં હોય તો મળે? મહારાજજીનો આ બાબતે મત એકદમ સ્પષ્ટ છે. ગુરુ કૃપાથી મળે છે, આપણા પ્રયત્નથી નહીં કે નસીબથી પણ નહીં. બીનું હરિ કૃપા મિલી નહીં સંતા. જ્યારે ભગવાનની દયા થાય ત્યારે જ કોઈ સંત કે સદ્ગુરુનો ભેટો થાય. સાચા ગુરુ તો ભગવાન પોતે જ છે. શાસ્ત્રો વાંચીને, સંતોની વાણી સાંભળીને, ભગવાનને જ ગુરુ માની શ્રદ્ધાથી ચાલીએ તો ભગવાન પોતે જ માર્ગ બતાવે છે. કોઈ વ્યક્તિ પર આધારિત નથી. વિશ્વેશ્વર ભગવાને જ પાર ઉતારે છે. આનાથી ઘણી ગૂંચ ઉકેલાય છે. હવે એક વાયુસેનાના જવાનનો પ્રશ્ન હતો. બહુ સારો પ્રશ્ન. કે જેઓ રાષ્ટ્રસેવા કરે છે એને જ ધર્મ માને છે, પણ પૂજાપાઠ, નામજપ માટે સમય નથી મળતો.
તો શું ખાલી કર્મયોગથી ભગવાન મળે? મહારાજજીએ એ જવાનની કર્તવ્યનિષ્ઠાના ખૂબ વખાણ કર્યા. કહ્યું કે એ જ સાચી પૂજા છે, પણ સાથે જ નામ જપને અનિવાર્ય ગણાવ્યો. કેમ? કારણ કે નામ જપ ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે હાલતમાં થઈ શકે છે. યુનિફોર્મમાં હોય, બૂટ પહેર્યા હોય, શૌચાલયમાં હોય. નામ જપ માટે કોઈ બાહ્ય શુદ્ધિની જરૂર નથી. એ તો મનથી કરવાનું છે. એટલે બહારના દેખાવ કરતાં અંદરનો ભાવ વધારે મહત્વનો. તિલક, કંઠી એ બધું. બિલકુલ. એ બધું સાંપ્રદાયિક ચિહ્નો છે. પણ ભગવાન તો અંદરની નિષ્ઠા જુએ છે. કર્તવ્ય પૂરું કરો છો કે નહીં? અને મનમાં ભગવાનને યાદ રાખો છો કે નહીં? જો આંતરિક સાધુતા હોય તો વેશ ભલે ન હોય, ભગવાન મળે જ. મહારાજજીએ તો ગૃહસ્થોના બહુ વખાણ કર્યા કે હજારો જવાબદારી વચ્ચે પણ જે નામ લે છે એ તો સાધુઓ કરતાં પણ કદાચ વધારે અઘરું કામ કરે છે. પેલી ઘીના વાટકાની વાર્તા કહીને સમજાવ્યું. હા, સાચી વાત. ગૃહસ્થોને આ સાંભળીને ચોક્કસ બળ મળશે. પણ સાધનામાં નિયમિતતા રાખવી એ પણ મોટો પડકાર છે. લંડનથી એક ભાઈનો પ્રશ્ન હતો કે નિયમ વારંવાર તૂટી જાય છે, નિરાશા આવે છે. કેમ આવું થાય? આના મુખ્ય 2 કારણ મહારાજજીએ બતાવ્યા. પહેલું, આપણો આહાર. જેવું અન્ન તેવું મન. જો ખાવા પીવામાં ધ્યાન ન રાખીએ, તામસિક રજસિક વસ્તુઓ ખાઈએ તો મન શાંત ન રહે, ભજનમાં ન લાગે. અને બીજું કારણ છે બ્રહ્મચર્યનો અભાવ. બ્રહ્મચર્ય એટલે ખાલી શારીરિક સંયમ નહીં, પણ બધી ઇન્દ્રિયોનો સંયમ. એના અભાવથી યાદાશક્તિ ઘટે, દ્રઢતા ઘટે, ઉત્સાહ ઓછો થઈ જાય, આળસ આવે, એટલે નિયમ તૂટે. તો ઉપાય શું? ઉપાય એ જ કે આહાર શુદ્ધ રાખવો અને પોતાની સ્થિતિ પ્રમાણે ગૃહસ્થ હોય તો ગૃહસ્થની મર્યાદામાં, વિરક્ત હોય તો એની રીતે બ્રહ્મચર્યનું પાલન કરવું. આ 2 વસ્તુ સાથે નામ જપ ચાલુ રાખીએ તો ધીરે ધીરે દ્રઢતા આવે. અચ્છા. અને હવે પેલો સવાલ જે લગભગ બધા પૂછતા હોય છે કે શું નામ જપ કરવાથી આજન્મના દુઃખ, તકલીફ, બીમારી એ બધું દૂર થઈ જાય કે પછી એની અસર આવતા જન્મે થાય? આનો જવાબ મહારાજજીએ બહુ જ સ્પષ્ટ અને સાફ શબ્દોમાં આપ્યો. એમણે કહ્યું કે ભજન કરવાથી આપણા સંચિત કર્મો, જૂના ઘણા જન્મોના અને ક્રિયામાણ કર્મો જે આ જન્મમાં નવા કરીએ છીએ એ બળી જાય છે. પણ પ્રારબ્ધ કર્મ એટલે કે જે કર્મનું ફળ આ જન્મમાં ભોગવવા માટે નક્કી થઈ ગયું છે એ તો ભોગવવું જ પડે. ભલે તમે ગમે તેટલું ભજન કરો. શું વાત કરો છો? એટલે ભજન કરવાથી કેન્સર જેવી બીમારી નહીં મટે? ના. મહારાજજીએ રામકૃષ્ણ પરમહંસ અને રમણ મહર્ષિ જેવા મહાપુરુષોના ઉદાહરણ આપ્યા. એમને પણ શારીરિક કષ્ટ ભોગવવા પડ્યા હતા. ભજન પ્રારબ્ધને કાપતું નથી, પણ એને હસતા હસતા શાંતિથી સહન કરવાની શક્તિ આપે છે. જ્યાં સામાન્ય માણસ રોઈ કકડીને દુઃખ ભોગવે, ત્યાં ભક્ત એને ભગવાનનો પ્રસાદ માનીને સહજતાથી સ્વીકારી લે. એટલે પાપ કરતાં ડરવું બહુ જરૂરી છે, કારણ કે ફળ તો ભોગવવું જ પડશે. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. બાપરે, આ સમજણ તો આખી દૃષ્ટિ જ બદલી નાખે. અને એ પણ સમજાયું કે ભક્તિ માર્ગ ખરેખર કેટલું કઠિન છે. મહારાજજીએ કહ્યું એમ, જે આપણું ખરાબ કરે એનું પણ ભલું વિચારવું. હાજી, એ જ તો સાચી કસોટી છે. જે નિંદા કરે, અપમાન કરે, આપણા રસ્તામાં કાંટા નાખે, એનું પણ મંગળ થાય એવી ભાવના રાખવી. આ બહુ ઊંચી સ્થિતિ છે. એટલે જ તો કહ્યું છે ને, રામ તે અધિક રામ કર દાસા. ભગવાનના ભક્ત ભગવાન કરતાંય મોટા છે, કારણ કે એ આવા અઘરા માર્ગે ચાલે છે. માળા ફેરવવી સહેલી છે, પણ જીવનમાં અવતારવું એ જ સાચી ભક્તિ. ખરેખર. અને અંતમાં 2 નાના પણ ઉપયોગી પ્રશ્નો હતા. એક કે ગુરુમંત્ર વગર રાધા નામ જપી શકાય? હા, મહારાજજીએ કહ્યું બિલકુલ જપી શકાય. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે ગુરુ દીક્ષા વગર પણ રાધા નામનો જપ કરી શકે છે. કોઈ બંધન નથી. અને બીજો પ્રશ્ન હતો અપમાન, ઈર્ષ્યા વગેરે સહન કઈ રીતે કરવા? એનો ઉપાય પણ એમણે બહુ સુંદર બતાવ્યો કે જ્યાં સુધી આપણે દરેક વ્યક્તિમાં, દરેક જીવમાં આપણા પોતાના ભગવાનના દર્શન નહીં કરીએ, ત્યાં સુધી કોઈના સારા ગુણ જોઈને રાગ થશે અને ખરાબ ગુણ જોઈને દ્વેષ થશે, અપમાન લાગશે. જ્યારે અંદરથી એવો ભાવ પાક્કો થાય કે આ સામેવાળી વ્યક્તિ પણ મારા લાડલીજી કે ઠાકુરજીનું જ સ્વરૂપ છે, ત્યારે રાગ દ્વેષ, માન અપમાન બધું શાંત થઈ જાય છે.
એટલે અંદરની દૃષ્ટિ બદલવાની છે. બસ એ જ. બહારથી ભલે પરિસ્થિતિ મુજબ વર્તન કરવું પડે, પણ અંદરથી દ્રષ્ટિ સમ રાખવાની કે બધું પ્રભુ જ કરી રહ્યા છે. આ ભાવ જ આપણને મુક્ત કરાવે છે. ખરેખર આજે મહારાજજીના સત્સંગમાંથી જે સાર મળ્યો એનો નિચોડ એ છે કે જીવન ગમે તેટલું વ્યસ્ત હોય, ગમે તેટલા પડકારો હોય, ભગવાનના નામનો આશરો સૌથી સહેલો અને સૌથી શક્તિશાળી ઉપાય છે. શ્રદ્ધા અને નિરંતરતા રાખવાની જરૂર છે. અને આ માર્ગદર્શન જે gujarati.tv.com પર સેવક માધવ જસાપરાજે રજૂ કર્યું એ આપણા સૌ ગુજરાતી શ્રોતાઓ માટે ખૂબ ઉપયોગી છે. હા, અને એક છેલ્લો વિચાર જે મને આવ્યો તે કે નામ જપ કદાચ આપણી બહારની સ્થિતિ કે પ્રારબ્ધને તરત ન બદલે, પણ એ સ્થિતિને અનુભવવાની આપણી રીતને જરૂર બદલી નાખે છે. દુઃખ તો આવે, પણ એને ભોગવવાનો અનુભવ બદલાઈ જાય. એમાં પણ એક સહજતા, એક આનંદ આવી શકે. આ જ નામની કૃપા છે. વાહ, આ બહુ ગહન વાત છે. શું નામ જપ પરિસ્થિતિ નથી બદલતું, પણ પરિસ્થિતિ પ્રત્યેનો આપણો અનુભવ બદલી નાખે છે. આ વિચાર સાથે સૌને છોડીએ છીએ. જો આપને આ ચર્ચા ગમી હોય તો આપના વિચારો, આપનો પ્રતિભાવ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. અમને જાણવાની ઉત્સુકતા રહેશે. અને હા, gujarati.tv.com ને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના એપિસોડની સામગ્રી gujarati.tv.com અને સેવક માધવ જસાપરાજીના કાર્ય પર આધારિત હતી. ફરી મળીશું. રાધે રાધે.